હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. દોસ્તો, હવે આજે તો રવિવાર છે. તમને ખબર તો છે, રવિવાર એટલે આપણે જામનગરમાં રવિવાર છે નથી પડે, ગાંઠિયા વગર તો રવિવાર આપણે થાય જ નહીં. ઠીક છે દોસ્તો, તો આજે આપણે ચા અને ગાંઠિયાની મજા માણશી. તો અત્યારે ગાંઠિયા લેવા જવું પડશે પહેલાં, પછી ઘરના બધા ઉઠી જાય એટલે આપણે ગાંઠિયા ચા સાથે રોટલી કે પરોઠાનો આનંદ લેશી દોસ્તો. ઠીક છે, તો ગાંઠિયા તો લેવા જાશી, પહેલાં એક કપ ચા તો પીવો પડશે, પછી નીકળી બહાર ઘરની. પહેલાં હજી કોઈ ઉઠ્યું નથી ઘરમાં, તો આપણે એક કામ કરી, એક રકાબી ચા મૂકી દઈ, ચા પાણી પી અને પછી ગાંઠિયા લેવા જાઓ. ઠીક છે, તો હવે પહેલાં ચા આપણે પી લેશી. તો હવે પહેલાં આપણે ચા મૂકીએ ગેસ ઉપર, ચા પાણી પી પછી આપણે ગાંઠિયા લઈ આવી. તો હવે ચા બની રહ્યો છે. રવિવારની સવાર સરસ મજાની. આપણો ચા હવે તૈયાર થાય એમ છે, થઈ જાય છે એટલે આપણે ગરમા ગરમ ચા પી પછી ગાંઠિયા લેવા નીકળી દોસ્તો. સવારની મસ્ત મજાની ગરમા ગરમ ચા. તો ચાલો દોસ્તો, હવે આપણે ગાંઠિયા લેવા જઈશું. આપણે ગાંઠિયાની દુકાન છે, ઘરથી થોડેક દૂર છે, ગાંઠિયા સારા મળે છે, એના માટે થઈને આપણે અહીંયા સુધી ધક્કો ખાવો પડે છે. ગાંઠિયા મસ્ત મજાના મળે છે. કડિયા બજારનો છે, સવારના પૂરમાં જે કડિયા બજાર ભરાય એનો ટ્રાફિક છે. આવું તો આપણે બેડીગેટ પાસેથી પસાર થઈ રહ્યા છીએ. જઈ છીએ આપણે કડિયા બાજુ સાવત્રી ગલી પાસે.
અહીંથી હવે આપણે કડિયાવાડ બાજુ રમશી. ખાવદરી ગલી કહેવાય છે કે જ્યાં ખાણીપીણીની ઘણી બધી લારીઓ હોય છે. આપણે એની સામે એક દુકાન છે, ત્યાંથી આપણે ગાંઠિયા લેશું. તો હવે આપણે ગાંઠિયાની દુકાને પહોંચી ગયા છીએ. ત્યાંથી સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા આપણે લેશું. કાકા 300 ગ્રામ આપી દો ગરમા ગરમ. એક બાજુ પૂરી બની રહી છે, એક બાજુ ગાંઠિયા. પણ તીખો નાખી દો, મરચાં ઓછા નાખશો તો હાલશે. હવે ગાંઠિયા લઈ લીધા છે. હવે આપણે ઘરે જઈ મસ્ત મજાનો ગરમા ગરમ ગાંઠિયા, ચા અને રોટલીનો નાસ્તો કરશું. અહીં રવિવારી બજાર ભરાઈ છે, એટલે અત્યારે સવારમાં રવિવારી બજારનો ટ્રાફિક થવા માંડ્યો છે. 10-11 વાગે તમે આવો તો આ રોડ ઉપરથી તમે નીકળી ન શકો, એટલે ટ્રાફિક થઈ જાય. આ છે મારો ઘરનો વારો વિસ્તાર, સ્વામિનારાયણ નગર એરિયાનું નામ છે. એ એરિયામાં આપણું ઘર છે. સ્વામિનારાયણ નગર હાલારાવ પાછળ કહેવાય, એમાં સ્મશાન પાછળ કહેવાય. મસ્ત મજાની સોસાયટી છે, સરસ મજાની રોડ, રસ્તા, પાણી, લાઇટ, ટોટલ બધી સગવડ, ફૂલ ફેસિલિટી સોસાયટી વ્યવસ્થિત ડેવલપ કરેલી છે.
જુઓ મિત્રો, આ આવે આપણા ગાંઠિયા, તીખો સંભારો, મીઠો સંભારો, સાથે લોટનો સંભારો, તેમજ સરસ મજાનું ગરમા ગરમ પરોઠું સાથે ચા. તો આવો દોસ્તો, ચા, ગાંઠિયા અને પરોઠાનો આનંદ માણો. આ જોઈને મને એમ થાય છે, તમને એમ થતું હશે કે લાવો આપણે ગાંઠિયા મંગાવવા જોઈએ. કે ગાંઠિયા વસ્તુ જ એવી છે કે ગાંઠિયા જોયા પછી ખાધા વગર રહી ન શકાય. તો દોસ્તો, રવિવારની સવાર ચા, ગાંઠિયા અને પરોઠા સાથે આવો તમે પણ સાથે અમારી નાસ્તો કરો. તો દોસ્તો, નાસ્તો કરી લીધો છે ગાંઠિયાનો, પેટ ભરી ચા, ગાંઠિયા, પરોઠા. હવે આ વિડીયો મારું અહીંયા સમાપ્ત કરવું જોઈએ આજનો. અને તમને મિત્રો એટલું કહેવાનું કે તમે મને, જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે મને સબસ્ક્રાઈબ કરશો એનાથી મને મોટિવેશન મળશે અને મને પોતાને વિડીયો બનાવવાની ઈચ્છા થશે, અથવા મને સરસ વિડીયો બનાવવાના મને ગમશે. તો દોસ્તો, સબસ્ક્રાઈબ કરો મને. થેન્ક યુ.